નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે વાત કરીએ નવરાત્રિના ચોથા દિવસ વિશે જાણીએ તો નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડા કીર્તિ અને વયમાં વધારો કરે છે। ઋષિઓ અને મહર્ષિઓ અનુસાર માતાનું ચોથું મૂર્તિ સ્વરૂપ કુષ્માંડા છે। નવરાત્રિના ચોથા દિવસે ભક્તો તેમના આ સ્વરૂપની પૂજા કરે છે। તેણીના આ સ્વરૂપને કુષ્માંડા કહેવામાં આવે છે, કારણ કે તે માત્ર હરવા અને હરવા દ્વીપ દ્વારા ઈંડાને જન્મ આપી શકે છે। જ્યારે બ્રહ્માંડનું અસ્તિત્વ નહોતું, ચારે બાજુ અંધકાર હતો, ત્યારે માતાએ મહાશૂન્યમાં ઝાંખા પ્રકાશથી ઈંડાનો જન્મ આપ્યો, જે બીજું સ્વરૂપ બ્રહ્મ તત્વને મળીને બ્રહ્માંડ બન્યો। અને આ તેણીનો અજાત છે અને પ્રાથમિક શક્તિ છે। જીવોમાં તેમનું સ્થાન અનહત ચક્રમાં માનવામાં આવે છે। નવરાત્રિના ચોથા દિવસે યોગીઓ આ ચક્રનું ધ્યાન કરે છે। માતા કુષ્માંડાનો વાસ સૂર્યલોકમાં છે, કારણ કે તે જગતમાં રહેવાની ક્ષમતા અને શક્તિ માત્ર તેમની પાસે છે। તેમના સ્વરૂપનું તેજ અને તેજ પણ સૂર્યની જેમ અજોડ છે। માતાનું તેજ અને પ્રકાશ તમામ 10 દિશાઓમાં અને સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલું છે। આ અર્ધભુષ્ટ ભુજને વહન કરી રહે છે। તેમના 7 હાથમાં કમંડલ, ધનુષ, બાણ, કમળનું ફૂલ, અમૃત પાત્ર, ચક્ર અને ગદા છે। અને 8મા હાથમાં જપની માળા છે, જે બધી સફળતા અને તમામ સંપત્તિ આપે છે। માતાનું વાહન વાઘ છે। સંસ્કૃતમાં કુમાંડાને કુહાડા એટલે કે પેથા અથવા સીતાફળ કહેવામાં આવે છે। માતા કુમાંડાને કેવી રીતે પ્રસન્ન કરવા? નવરાત્રિના ચોથા દિવસે માતાના આ સ્વરૂપની સામે માલપુઆ અર્પણ કરવું જોઈએ। ત્યારબાદ આ પ્રસાદનું દાન કરો અને પોતે પણ તેનું સેવન કરો। આમ કરવાથી ભક્તોની બુદ્ધિનો વિકાસ થાય છે અને તેમની નિર્ણય ક્ષમતા પણ સુધરે છે। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? અને નવરાત્રિ ધૂમધામ ચાલી રહી છે, તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો।